કે શ્રાવણ મહિનાના પવિત્ર અવસરે સોમનાથની ભૂમિ ઉપર આપણે બેઠા છીએ. એવું કઈ વસ્તુ છે આજે પણ સોમનાથમાં જે એ સમયની પણ યાદ અપાવે? આપણે બેઠા છીએ એની બાજુમાં જ હા આ જગ્યાએ ખોદકામ કરતા હા. આપણને સૂર્યદેવની મૂર્તિ મળી આવી તો અહીંયા જ આની બાજુમાં જ. સોમનાથમાં અખૂટ સંપત્તિ હતી અને એ સંપત્તિથી આકર્ષાઈને વિદેશીઓ અને વિધર્મીઓ અહીંયા આવતા રહ્યા અને તોડતા રહ્યા. કે 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીએ તોડ્યું 1026માં. હા. પછી થોડા સમયમાં જ બાંધી લેવામાં આવ્યું. એક એવો વહેમ પણ એ જમાનામાં હતો હા. કે આ શ્રાપિત ભૂમિ છે. જે બાણસ્તંભ છે એમાં એમ લખેલું છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી અમર્યાદ જ્યોતિર્માર્ગ છે અને એમાં કોઈ જમીન વચ્ચે આવતી નથી. એટલે આપણી પાસે કંઈક એવું જ્ઞાન હતું. કે હજારો વર્ષોનો ઇતિહાસ આ જમીનમાં જ છુપાયેલો છે, આ જમીનમાં જ દટાયેલો છે. સોમનાથ લગભગ 7 વાર તૂટ્યું અને 7 વાર એની પુનઃસ્થાપના થઈ. 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है. 15 ઓગસ્ટે આઝાદી આવી ત્યારે જ જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. હવે જૂનાગઢ 9મીએ મુક્ત થયું એવા સમાચાર ટેલિફોનથી સરદાર પટેલને આપવામાં આવ્યા. એમના ઘરે એ ટેલિફોન કનૈયાલાલ મુનશી બેઠા હતા, એમણે ઉપાડી લીધો. એટલે એમણે સરદારને એટલું જ કહ્યું કે જૂનાગઢમાં જય સોમનાથ. મંદિરમાં સોનાના વરખનો આખો ગર્ભગૃહ બનાવવામાં આવ્યો. એની પાછળનું કારણ શું હતું? 2012માં અમને એક દાતા મળ્યા, દિલીપભાઈ લખી, અને એમણે એકંદરે અમને 130 કિલો સોનું આપ્યું. એમણે મનમાં સંકલ્પ કરેલો હાઈવેથી આવતા સીધું મંદિર દેખાય એવી રીતે હું પ્લાનિંગ કરીશ. આપના માટે સોમનાથનો અર્થ શું છે? મારા માટે સોમનાથનો અર્થ, સાગરભાઈ થોડું અંગત કહું તો મારા પિતાશ્રી આરઝી હુકુમતમાં હતા. મારા માટે સોમનાથનું જે કંઈ હું કાર્ય કરું એ એક પ્રકારનું મારું પિતૃ તર્પણ છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ પર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય થશો. સોમનાથ આ એ મંદિર છે જે વારંવાર તૂટ્યું અને દર વખતે ફરી ઊભું થયું છે. અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે આ મંદિર. પણ છેલ્લા 15 વર્ષમાં આ ધરતી ઉપર જે ટ્રાન્સફોર્મેશન થયું છે એ એક વ્યક્તિની આંખોની સામે થયું છે. અને એ વ્યક્તિ આજે આપણા પોડકાસ્ટમાં આપણી સાથે છે. આજના ગેસ્ટ શ્રી પ્રવીણ કે લહેરી સાહેબ ગુજરાત કેડરના રિટાયર્ડ આઈએએસ ઓફિસર, રાજ્યના ચીફ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે, અને એ પણ 5 મુખ્યમંત્રીઓના, જેમાં આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હતા. નર્મદા નિગમના સીએમડી અને આજે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. અને સ્વાતંત્ર્ય સેનાની ગાંધીજીના સાથી કનુભાઈ લહેરીના સુપુત્ર પણ છે. આજે આપણે એમની સાથે સોમનાથના ઇતિહાસથી લઈને સોમનાથના પુનઃનિર્માણ વિશેની ઘણી બધી વાતો કરવાના છીએ. અને એ પણ એક એવી વ્યક્તિ પાસેથી જેણે સોમનાથને ટ્રાન્સફોર્મ થતા પોતાની નજરે જોયું છે. સો શ્રી પ્રવીણ કે લહેરી સાહેબ ઓન ધ સાગર કાથરોડિયા શો. લહેરી સાહેબ, અત્યારે કહેવાય કે શ્રાવણ મહિનાના એક આમ પવિત્ર અવસરે સોમનાથની ભૂમિ ઉપર આપણે બેઠા છીએ, કે જ્યાં એવું કે હજારો વર્ષોનો ઇતિહાસ આ જમીનમાં જ છુપાયેલો છે, આ જમીનમાં જ દટાયેલો છે. પણ મારે છે ને પોડકાસ્ટની શરૂઆત ત્યાંથી કરવી છે કે તમને સોમનાથની સૌથી પહેલી મેમરી કઈ યાદ છે? સાગરભાઈ, મારું મૂળ વતન રાજુલા છે, હા. જે અહીંથી લગભગ 250 કિલોમીટર હા, દૂર અહીંયા છે. નજીકમાં જ છે. yes. અને પરિવાર સાથે અમે અહીંયા આવ્યા હતા. અને ત્યારે મંદિર બેનાને લગભગ સમજો ને કે 7-8 વર્ષ થયેલા. અને આખી વાત ખૂબ જ પછાત, પણ ત્યારે મારી ઉંમર લગભગ 13-14 વર્ષની હતી. અમે દીવ અને સોમનાથ આવ્યા હતા. ત્યારે અહીંયા અમે જોયું હતું કે તદ્દન આખું દ્રશ્ય અલગ હતું. ઓહ, એટલે તમે જે વાત કરો છો એ લગભગ આજથી 70 વર્ષ પહેલાની વાત હશે. હાજી, લગભગ 70 વર્ષ પહેલાની વાત છે. 65 વર્ષ પહેલા. 65 વર્ષ પહેલાની. ઓહો. તો જ્યારે એમ હું પૂછું તમને કે એ સમયનું સોમનાથ અને આજનું સોમનાથ મંદિર
એમાં તમને શું ફરક દેખાય? સોમનાથ મંદિરના પુનર્સ્થાપન બાદ આ વિસ્તારમાં વર્ષો સુધી દુષ્કાળ હતો, પાણીની સમસ્યા હતી, રસ્તાઓ બિલકુલ સારા ન હતા, એક રેલવે લાઇનની કનેક્ટિવિટી હતી જે સોમનાથ મેલના નામે અમદાવાદથી ઉપડીને ટ્રેન આવતી હતી, એ જ લાંબા ડિસ્ટન્સની ટ્રેન હતી. એને કારણે આપણે જોયું કે અહીંયા એટલો બધો ટ્રાફિક નહોતો, એટલે બધી યાત્રાઓની અવર જવર નહોતી. અને અમારા જે અહીંયા પંડિતો છે એમ કહે છે કે એટલી ફુરસદ રહેતી કે એ એકબીજા જોડે શ્લોક બોલવાની હરીફાઈ અથવા તો પ્રેક્ટિસ કરતા હતા. આજે એ લોકો માટે જેમ કે છેલ્લા 3 દિવસથી એક શ્વાસ લેવાનો સમય ન મળે એટલી ભીડ હોય છે. એટલે એ સમગ્ર જેને આપણે કહીએ કે આમૂલ પરિવર્તન આજે હું જોઈ રહ્યો છું. અને ત્યારે તો મેં એવું સાંભળ્યું છે, કારણ કે અમે તો સોમનાથ 15 વર્ષથી આવતા હોઈએ છીએ, 15-20 વર્ષથી, પણ મેં એવું સાંભળ્યું છે કે ત્યારે તો દરિયો જે હતો એ એકદમ મંદિરની એકદમ નજીક હતો અને પછી આ બધું ડેવલપમેન્ટ થયું. અત્યારે આપણે થોડું રિક્લેમ કરીને કર્યું છે, પરંતુ પહેલાં દરિયા પાસે જવા માટે થોડા પગથિયા હતા અને જેને વલ્લભઘાટ કહેવામાં આવતો હતો, અને ત્યાં લોકો નહાતા હતા. ફક્ત મંદિરના દિવાલથી નીચે ઉતરી જાય એટલે દરિયો હતો, પરંતુ એને કારણે થોડું મંદિરને ભવિષ્ય નુકસાન થાય તેવી શક્યતા જોતા આપણે એક પંથને દો કાજ જેવો સમુદ્ર દર્શન માર્ગ બનાવ્યો, જેથી કરીને મંદિરમાં કોઈ પ્રકારનું ભરતી વખતે પાણી આવવાની જે શક્યતા હતી એનું પણ નિવારણ થયું અને લોકોને હરવા ફરવા માટેનું એક ઉત્તમ સ્થળ પ્રાપ્ત થયું. તો ત્યારે એ સમયની જો વાત કરીએ તો ભરતીને એવું આવતું હશે તો પાણી છેક મંદિર દિવાલ સુધી આવી જતું. હા, દિવાલ સુધી પાણી લગભગ આવીને મોજા આવતા હતા. અને મેં હમણાં જ્યારે અમે આ પહેલું કામ શરૂ કર્યું તે પહેલાં એક નાની એવી ચેનલ, તો મંદિર નહીં દિવાલની નીચે સુધી પાણી આવતું હતું, એ મેં 10-15 વર્ષ પહેલાં મેં જોયેલું છે. અમાસ કે પૂનમની મોટી ભરતી આવે ત્યારે એના કારણે તો ત્યારે ઘણું નુકસાન થયું. પછી આ જે ડેવલપમેન્ટ શરૂ થયું એ લગભગ ક્યારથી બધું શરૂ થયું? લગભગ આપણે એમ કહી શકાય કે મોટા ભાગનું ડેવલપમેન્ટ 2011-12 પછી શરૂ થયું, કારણ કે ત્યારે જે જૂના ગેસ્ટ હાઉસો હતા એ આપણે ખૂબ જ જર્જરિત થતા એને હટાવ્યા અને લીલાવતી ભવન નામનું પહેલું ગેસ્ટ હાઉસ બન્યું, સાગર દર્શન બીજું બન્યું અને માહેશ્વરી ત્રીજું બન્યું. એ બન્યા પછી અમારે ત્યાં 85% માંડીને 95% ઓક્યુપન્સી એટલે રહે છે કે ખૂબ જ વાજબી ભાવે મંદિર આ સેવા પૂરી પાડે છે. અને હું અહીંયા આવ્યો ત્યારે જે રસ્તા ઉપર મોટી હોટલો 8 હતી એ આજે કદાચ 100-125 ઉપરની હોટલો થઈ ગઈ છે. ગામમાં નાના નાના અતિથિગૃહ હોય એ તો પેઇંગ ગેસ્ટ જેવી પ્રથા છે, એમાં સંખ્યા બહુ ન થાય, પરંતુ છેલ્લા 15 વર્ષમાં અનેક લોકોએ પોતાની નવી હોટલો બાંધી છે, જે આજે પણ આપ જોઈ શકો છો રાતના નિયોન સાઇન સાથે. તો એ બધામાં તો 30-40-50ની સગવડ કરવામાં આવી હોટલમાં. એટલે અહીંયા છેલ્લા 15 વર્ષમાં જેને આપણે કહેવાય હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, એટલે કે રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટ, એ 3માં સ્થાનિક લોકોએ જે મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એમની આવકમાં વધારો થયો છે, એ ખૂબ નોંધપાત્ર ઘટના છે. તો સાહેબ વાત કરીએ તો પછી ભક્તોની સંખ્યામાં બી, ભાવિ ભક્તોની સંખ્યામાં એક કેટલો ધરખમ વધારો થયો હશે, કારણ કે તમે જે કહો છો કે પહેલાં 8 હોટલ હતી અને અત્યારે 100 હોટલ અને બધી ઓક્યુપાઈ રહેતી હોય છે. હાજી, બધી ઓક્યુપાઈડ રહેતી હોય છે અને ઘણાના રૂમના ચાર્જીસ આપણા અમદાવાદની સારી હોટલના ચાર્જીસથી વધારે હોય છે. એનું મૂળ કારણ એ છે કે સોમનાથ મંદિરનું આકર્ષણ અને સાથે સાથે બાજુમાં એશિયાટિક સિંહ જોવાની લોકોની વૃત્તિ. શહેરી લોકો માટે આ દ્રશ્ય બહુ ઉત્સાહજનક હોય છે, એટલે આ બંને કાર્યક્રમ કરે ત્યારે સોમનાથ રોકાય કે ગીર રોકાય. અત્યારે દીવથી દ્વારકા વચ્ચે લગભગ એમ આપણે કહી શકીએ કે 1 લાખ માણસ રોકાઈ શકે એટલી કેપેસિટી છેલ્લા વર્ષોમાં ઊભી થઈ ગઈ છે, કારણ કે દરેકનું આકર્ષણ છે. દ્વારકા હોય, સોમનાથ હોય, દીવ હોય, સાસણગીર હોય, આ બધા જૂનાગઢ હોય, આ બધાના આકર્ષણને કારણે આ પટ્ટીમાં જે અગાઉ સર્કિટ કહેતા હતા એમાં ટુરિઝમનો વિકાસ ખૂબ સારો થયો છે. તો આ લગભગ આપણે જોઈએ તો છેલ્લા 2-5 વર્ષમાં જોઈએ તો એક વર્ષમાં લગભગ કેટલા ભક્તો અહીંયા સોમનાથમાં અવર જવર રહેતી હશે? 2010માં 25 લાખ ઉપર થોડા ભક્તોનો અંદાજ હતો, કારણ કે ત્યારે ગણતરીની પદ્ધતિ નહોતી, પરંતુ આજે 1.25 કરોડ ઉપર તો
વર્ષે આંકડો જાય જ છે, વર્ષે સવા જે કરોડ. અમારી ગણતરીવાળો છે. જ્યારે બાજુના દરવાજેથી કે બીજા કોઈ આવતા હોય હા. અને જે આમાં કેપ્ચર ન થતા હોય, હા. એટલે આપણે એમ કહી શકીએ કે એકંદરે આજે દર 2 મહિને જે 24-25 લાખ આવતા હતા એને બદલે આજે દર 2 મહિને એટલા લોકો આવે છે. વર્ષમાં આવતા હતા એટલે લગભગ 6 ગણો વધારો આપણા ટ્રાફિકમાં થયો છે. અને કારની જે વ્યવસ્થા હતી, એક નાનું પાર્કિંગ હતું તો ચાલતું હતું. અમે બનાવ્યું ત્યારે અમને એમ કે 5 વર્ષ સુધી આમાં વાંધો નહીં આવે, પરંતુ સગવડ મળે એટલે લોકોને આવવાનું ગમે. એને કારણે પહેલા જ વર્ષે અમારે એક અહીંયા સફારી ગ્રાઉન્ડ કે લોક કલ્યાણ મેળા ગ્રાઉન્ડ કહેવાય છે, ત્યાં સુધી પાર્કિંગ પૂરું પાડવું પડ્યું. અને આજે પણ જે મહત્ત્વના તહેવારો હોય કે શનિ રવિ હોય, ગાડીઓનો ધસારો અભૂતપૂર્વ હોય છે. આપણે મંદિરની જે ગેટની સામે જોઈએ તો કેટલે દૂર દૂર સુધી પાર્કિંગ છે. હા. આખું પાર્કિંગ લગભગ અંદાજે 2000 જેટલી ગાડીઓનું પાર્કિંગ તો એટ અ ટાઈમ 2000 ગાડીઓનું પાર્કિંગ તો પાર્કિંગમાં છે, પરંતુ બહાર જ્યારે થાય ત્યારે 5000 કરતાં વધારે ગાડીઓનું પાર્કિંગ આપણા વિસ્તારમાં થાય છે. સાહેબ, થોડાક સોમનાથના ઇતિહાસની વાત કરીએ. જ્યારે સોમનાથની આ પાવન ધરતી ઉપર બેઠા છીએ તો ત્યાંથી જ શરૂઆત કરવી છે કે સોમનાથ ઉપર જ્યારે લોકો સોમનાથને યાદ કરે, જ્યારે સોમનાથની કથાઓ સાંભળીએ ત્યારે એના હુમલાઓને બહુ યાદ કરવામાં આવે છે કે એના ઉપર એટલા હુમલાઓ થતા, બરાબર? તો એનું કારણ શું હતું ત્યારે કે સોમનાથ ઉપર આટલા બધા એટેકો થતા? સાગરભાઈ, હા. સોમનાથ મંદિર અંગે સ્કંદ પુરાણમાં જે વાતો છે એ એક પુરાણમાં લખાયેલી વાતો છે. એનો ચોક્કસ આધાર પુરાવો આપણને ન મળે, પરંતુ ચંદ્ર ભગવાને મંદિર બનાવ્યું, શ્રી કૃષ્ણ રાવણે મંદિર બનાવ્યું, શ્રી કૃષ્ણ ભગવાને મંદિર બનાવ્યું, એના કોઈ અવશેષ કે પુરાવા આપણને મળે નહીં. એ સ્વાભાવિક છે, હજારો વર્ષ થઈ ગયા. બરાબર. અને એ તો આંકડા લખ્યા છે એ તો એના કરતાં પણ વધારે વર્ષો દર્શાવે છે. પરંતુ કૃષ્ણ લીલાનું અંતિમ ધામ અહીંયા પ્રભાસ પાટણ હતું, એ નિર્વિવાદ છે. એ મહાભારત ભાગવત બધામાં લખાયેલું છે. અને એ જે ઘટના છે શ્રી કૃષ્ણની અંતિમ લીલાની, એને કારણે સોમનાથમાં એક પ્રકારના અનેક યાદવો યાદવા સ્થળીમાં મર્યા હતા. એટલે એક એવો વહેમ પણ એ જમાનામાં હતો કે આ શ્રાપિત ભૂમિ છે, એવો પણ એક વહેમ હતો. અચ્છા, એવો વહેમ હતો? એવો વહેમ હતો. અને વર્ષો સુધી લોકો અહીંયા તર્પણ કરવાનું ટાળતા હતા, પરંતુ પછી એ બધામાં ફેરફાર થયો અને એ કામ આગળ ચાલ્યું. પરંતુ જે મુખ્ય વાત છે કે આ મંદિર હંમેશા ગુજરાતની જ નહીં, ભારતની આસ્થાનું કેન્દ્ર રહ્યું, શિવ મંદિરોમાં પ્રથમ રહ્યું. એને કારણે ખાસ કરીને જ્યારે અહીંયા બંદર હતું અને એનો વેપાર ઘોડાઓનો હતો, આજે જે ઓટો સેક્ટર છે તે વખતે ઘોડાઓથી ચાલતું, તો એ ઘોડાઓના વેપારને કારણે અરબસ્તાન અને અહીંની વચ્ચે જે સંપર્કો હતા અને એને કારણે અહીંયા જે ધન આપવામાં આવતું હતું આ બધા વાણવટીઓ દ્વારા, એને કારણે સોમનાથ મંદિર પહેલેથી ખૂબ ધનિક રહ્યું. એ જ રીતે રાજા મહારાજાઓની પણ શ્રદ્ધા હોવાથી સોમનાથમાં અખૂટ સંપત્તિ હતી અને એ સંપત્તિથી આકર્ષાઈને વિદેશીઓ અને વિધર્મીઓ અહીંયા આવતા રહ્યા અને તોડતા રહ્યા. બીજું કે 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીએ તોડ્યું 1026માં, પછી થોડા સમયમાં જ બાંધી લેવામાં આવ્યું. એને કારણે જે કોઈ ગુજરાતના મુસ્લિમ નવાબો હતા કે મુગલ હતા, એને એમ થયું કે કેમ આ લોકો એટલી ઝડપથી, આ એક જ મંદિર એવું હતું કે જે તૂટ્યા પછી 1-2 વર્ષમાં બંધાઈ જતું હતું. તો એનાથી નારાજ થઈને વારંવાર એને તોડવાની પ્રક્રિયા કરી. પરંતુ જે રીતે પ્રાણ પ્રતિષ્ઠાના સમયમાં 11મી મે 1951ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું તેમ કે સર્જનાત્મક શક્તિ હંમેશા વિધ્વંસકારી શક્તિથી પ્રબળ હોય છે. એ ન્યાયે સોમનાથ લગભગ 7 વાર તૂટ્યું અને 7 વાર એની પુનઃસ્થાપના થઈ. સૌથી લાંબો ગાળો 1703માં જે તૂટ્યું અને આપણે એને 1951માં બનાવ્યું, એ સૌથી લાંબો ગાળો. જોકે એની વચ્ચે 1703માં તૂટ્યા પછી 1783માં 80 વર્ષમાં જ માતુશ્રી અહલ્યાબાઈ હોલકરે આની નજીક એક બીજું જૂના સોમનાથ તરીકે ઓળખાતું મંદિર બાંધ્યું. એટલે શિવ ભક્તિની પરંપરા અહીંયા અતૂટ રહી છે અને લોકોએ એ પરંપરાને માનીને દરેક વખતે અહીંયા શિવની સ્થાપના કરી અને પૂજા અર્ચન કરતા આવ્યા છીએ. સાહેબ, હમણાં તમે એક વાત કરી કે આને પ્રથમ જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે,
બરાબર. તો તમે જે હમણાં પુરાણોની વાત કરી, તો અને પ્રથમ જ્યોતિર્લિંગ કઈ રીતે કહેવાય? એવું કોઈ સ્કંદ પુરાણમાં કે એવા કોઈ પુરાણોમાં ક્યાંય મેન્શન કરેલું છે, લખાયેલું છે કે? એમને પ્રથમ જ્યોતિર્લિંગ ગણવાના હા. મુખ્યત્વે 3 કારણો છે. હમ. જે સ્કંદ પુરાણ અને અન્ય પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અહીંયા સરસ્વતી નદી દ્વારા વડવાનલને શાંત કરવામાં આવ્યો. એ જે વડવાનલ છે એ એક પ્રકારની આગ હતી, ઓકે. અને એ જ્યારે શાંત થઈ અને એની જે જ્યોતિ રહી એને કારણે જે લિંગ સ્થાપવામાં આવ્યું એને જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યું. બીજી એક માન્યતા એવી છે કે આજે પણ અનેક જ્યોતિર્લિંગના ક્ષેત્રમાં રેડિયેશનનો પ્રભાવ થોડો વધારે જોવા મળે છે. જેમ પ્રભાસ પાટણ, અહીંયા આપણે ઉનાળામાં સૂર્ય જોઈએ તો આપણને જુદી એક ફિલિંગ થાય છે. અને ત્રીજું કારણ એ છે કે શંકરાચાર્ય જ્યારે દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રાર્થના લખી ત્યારે એમણે સૌથી પહેલાં સોમનાથને સ્થાન આપ્યું. સૌરાષ્ટ્રે ચ સોમનાથ, એમ આવા વિવિધ કારણોસર એને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સૌએ માન્યતા આપી છે. રાઈટ. હમણાં આપણે ઇતિહાસની વાત કરી, છેલ્લા 1000 વર્ષનો તમે એક સમયગાળામાં શું શું બન્યું એ તમે કીધું. તો મારે આપણે એ પૂછવું છે, કારણ કે આના માટે હું બી ઉત્સુક છું જાણવા કે એવું કઈ વસ્તુ છે આજે પણ સોમનાથમાં કે જે એ સમયની પણ યાદ અપાવે? સાગરભાઈ, આપણે બેઠા છીએ એની બાજુમાં જ આ જગ્યાએ ખોદકામ કરતા આપણને સૂર્યદેવની મૂર્તિ મળી આવી. અહીંયા 12 સૂર્ય મંદિરો હતા, અહીંયા જ આની બાજુમાં જ થોડા વર્ષો પહેલા. અને એ મૂર્તિ આજે લગભગ સારી સ્થિતિમાં છે, અખંડ ન કહી શકાય, પણ એની આપણે રામ મંદિરમાં સ્થાપના કરી છે. અહીંયા જે રામ મંદિર છે, અને એ આપ પોડકાસ્ટમાં એ બતાવો તો લોકોને ખ્યાલ આવે કે આજે પણ અહીંયા અનેક પ્રકારના દેવદેવીઓની મૂર્તિઓ આપણને દટાયેલી મળી આવવાની પૂરતી શક્યતા છે. બીજું કારણ એ છે કે આ સ્થાને પહેલાં જ્યારે સૂર્ય પૂજા થતી હતી ત્યારથી અહીંયા 12 પ્રકારના સૂર્ય મંદિરો હતા. 12 જ્યોતિર્લિંગમાં આ પ્રથમ હતું. એટલે આપણા સંસ્કૃત ગ્રંથોમાં જ્યાં જ્યાં સોમનાથનો ઉલ્લેખ છે, સીધી રીતે અથવા રુદ્ર તરીકે, એ ઉલ્લેખને મણિભાઈ પ્રજાપતિ નામના એક સંસ્કૃતના વિદ્વાને સંસ્કૃતમાં સોમનાથ કરીને પુસ્તક લખ્યું છે, જેનાથી આપણને ખ્યાલ આવે કે સોમનાથનો ઉલ્લેખ કઈ કઈ જગ્યાએ કયા સંદર્ભમાં કરવામાં આવેલો હતો. અને એ પુસ્તક આપણે જો વાંચીએ તો આપણને પ્રતીતિ થાય છે કે સોમનાથનો પ્રભાવ સમગ્ર દેશમાં હતો અને તમામ શિવ લોકો માટે આ પરમ આસ્થાનું કેન્દ્ર હતું. આઈ થિંક એવું જ કંઈક છે બાણસ્તંભનું બી. મેં થોડુંક બાણસ્તંભનો જ્યારે બધું વાંચતો હતો ને એનું બી રીડ કરતો હતો ત્યારે એનું જમીનને લઈને દૂર દૂર સુધી જમીન નથી. એ શું છે, જો એના વિશે આપ થોડુંક કહી શકો? જે બાણસ્તંભ છે એમાં એમ લખેલું છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી અમર્યાદ જ્યોતિર્માર્ગ છે અને એમાં કોઈ જમીન વચ્ચે આવતી નથી. આજે ગૂગલના મેપથી ઘણી વખત હું તો ક્યાંક પરદેશના ટ્રાવેલમાં હતો ત્યારે મેં ફેરવીને જોયું તો કોઈ જમીન આવતી નથી. અને બહુ નજીકમાં વેસ્ટ ઇન્ડિઝના 1-2 ટાપુ સિવાય આપણને ક્યાંય જમીન નકશામાં પણ દેખાતી નથી. આખો પેસિફિક સાગર કે આતે તો આવું સચોટ માપ આપણે એમ કહીએ કે ભાઈ સૂર્યચંદ્રની ગણતરી તો કક્ષા પ્રમાણે, ગણિત પ્રમાણે થઈ શકે, એ શક્ય છે, વેધશાળા દ્વારા થઈ શકે. એટલા સાધનો પણ ન જુએ. આપણે આજે ગ્રહણની આગાહી કરીએ છીએ, સચોટ રીતે પળ સાથે કરીએ છીએ, કેટલા પ્રકારનું ગ્રહણ થશે એ પણ કરીએ છીએ, કારણ કે આપણી પાસે સૂર્યગ્રહની બધી ગણતરીઓ હતી, આપણે ભૂલી ગયા છીએ. પરંતુ જ્યારે આટલી લાંબી લગભગ 14,000 કિલોમીટરથી વધારેની લીટી 180 ડિગ્રી સીધી ચાલે તો શું વચ્ચે આવે ને ન આવે એ તો કદાચ વાણવટું પણ કરી ન શકે, કારણ કે વાણે ક્યાંય 180 ડિગ્રીએ ન જાય. એટલે આપણી પાસે કંઈક એવું જ્ઞાન હતું કે જેને આધારે આવી આગાહીની આવી સચોટ માહિતી આપી શક્યા કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ જમીન નથી, ફક્ત જળમાર્ગ છે, જ્યોતિર્માર્ગ છે. અને એ બી આશ્ચર્ય કે આટલા હજારો વર્ષો પહેલાં આટલી સચોટ માહિતી. એ જે ઓલું કહેવાય છે ને કે આપણું જે વિજ્ઞાન હતું એ બહુ આગળ હતું. કે ઘણીવાર બધું આપણે વાંચતા હોય, બધું શોધતા હોય તો બધું આવતું હોય છે કે એ સમયમાં પણ વિમાનોની રચનાઓ સામે આવી. અત્યારે એવા જ વિમાનો બનાવવામાં આવે છે. જે હથિયારો, જે
જે યુદ્ધની અંદર જે બધા જહાજો યુઝ થાય છે એ બધાની રચના એ સમયની ક્યાંક ને ક્યાંક દિવાલોમાં કોતરાયેલીને એમ જોવા મળે છે. સાચી વાત. હમણાં આપે વાત કરી કે વચ્ચે 1700ના સમયથી લઈને અને 1951 સુધીનો એક બહુ મોટો સમય વચ્ચે એવું હતું કે જેમાં સોમનાથ મંદિર એ ભગ્ન અવસ્થામાં રહ્યું. ઓલા અવસ્થામાં હતું. તો પછી સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કર્યું કે અહીંયા સોમનાથને આપણે ફરી બનાવવું છે, બરાબર. તો એ શું હતું, જો એના વિશે આપ થોડુંક ડિટેલમાં કહી શકો તો. કનૈયાલાલ મુનશી ભાવનાત્મક રીતે સોમનાથ મંદિરના ભગ્ન અવશેષ જોઈને ખૂબ દુઃખી રહેતા હતા. ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા એ બધા પુસ્તકો એમણે જ્યારે લખ્યા ત્યારે એમના મનમાં ગુજરાતમાં પાટણના વાઘેલા અને સોલંકી વંશના એક અદ્ભુત કાળની માહિતી હતી, એમની સમક્ષ એનું ચિત્ર હતું. તો એ સમયે સોમનાથ આ ભગ્ન હાલતમાં ન રહે અને આઝાદી બાદ અહીંયા એનું પુનર્નિર્માણ થાય એવી એમની ભાવના હતી. કમનસીબે 15 ઓગસ્ટે આઝાદી આવી ત્યારે જ જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. એ સંજોગોમાં સોમનાથ પાકિસ્તાનમાં જાય એ કલ્પના જ લોકોને બહુ જ વિચિત્ર લાગતી હતી. અને સાથે સાથે જ્યાં બહુમતી હિન્દુઓની હતી ત્યાં હિન્દુઓને આવી રીતે પાકિસ્તાનમાં જોડવાનો નવાબને અધિકાર નથી એવું એમને કહેવામાં આવ્યું. લોર્ડ માઉન્ટબેટને પણ સમજાવ્યા, પરંતુ મુસ્લિમ લીગના પ્રભાવ હેઠળ નવાબ જ્યારે સહમત ન થયા ત્યારે આરઝી હુકુમતની રચના કરવામાં આવી. અને આરઝી હુકુમતે જ્યારે કૂચ કરી ત્યારે ગભરાઈને નવાબ ચાલી ગયા. પછી આપણી આર્મીએ આ આખી જગ્યા સંભાળી અને 9મી તારીખે એ જગ્યા સંભાળી જૂનાગઢને મુક્ત કર્યું. 12મીએ જૂનાગઢ આવ્યા. હવે જૂનાગઢ 9મીએ મુક્ત થયું એવા સમાચાર ટેલિફોનથી સરદાર પટેલને આપવામાં આવ્યા. એમના ઘરે એ ટેલિફોન કનૈયાલાલ મુનશી બેઠા હતા, એમણે ઉપાડી લીધો. એટલે એમણે સરદારને એટલું જ કહ્યું કે જૂનાગઢમાં જય સોમનાથ, એટલે કે જૂનાગઢ આઝાદ થઈ ગયું છે. એટલે સરદારે પણ જય સોમનાથ કહ્યું ને ત્યાં જ એમણે સરદારને વિનંતી કરી કે આપણે જ્યારે જૂનાગઢ જઈએ ત્યારે વેરાવળ જઈએ, આ જોઈએ અને એ બાબત નિર્ણય કરીએ. અને સરદારે સ્થળ ઉપર નિર્ણય કર્યો કે અહીંયા આપણે મંદિરનું પુનર્નિર્માણ કરશું. એટલે તો આના પરથી મને યાદ કદાચ જય સોમનાથ જે આપણે બોલે છે એનું પાછળનું કારણ પણ આ લાગે છે. કારણ આ છે એક જમાનામાં જય સોમનાથ એ અભિનંદન આપવા માટે બોલાતો ખૂબ સામાન્ય શબ્દ આખા ભારતમાં હતો કે આજે સોમનાથ ચેટર્જી વેસ્ટ બેંગાલના સાંસદ હતા, જે સ્પીકર થયા, તો ત્યાં પણ સોમનાથ નામ મળે છે. આજે કેબિનેટ સેક્રેટરી છે એ સોમનાથ તામિલનાડુના છે, તો એમનું નામ પણ સોમનાથ છે. તો સોમનાથ નામ એ અનેક જગ્યાએ આપણને જોવા મળે છે. મહાદેવના એક નામ તરીકે કદાચ સૌથી વધારે પોપ્યુલર નામ સોમનાથનું હોવાને કારણે એ રીતે લોકોના નામ પણ પાડવામાં આવ્યા છે. ક્યાં તામિલનાડુ, ક્યાં વેસ્ટ બેંગાલ, ક્યાં ગુજરાત, તો એ વસ્તુ છે. અને બધી જગ્યાએ એક કોમન નામ છે. હમણાં થોડાક સમય પહેલાં અત્યારના મંદિરની વાત કરીએ તો અત્યારે મંદિરમાં સોનાના વરખનો આખો ગર્ભગૃહ બનાવવામાં આવ્યો. એની પાછળનું કારણ શું હતું? 2012માં અમને એક દાતા મળ્યા. દાતાએ કહ્યું કે મારે જે આસપાસનું જગ્યા છે ગોળ, એમને મારે સોનાથી મઢવી છે. 3 કિલો સોનાનો પ્રશ્ન હતો. એ જમાનામાં 32-35 હજાર હશે, એટલે આપણે ગણો કે લગભગ 7-8 કરોડ રૂપિયાનું કામ થાય. અમે એમને એ કામ આપ્યું. એમણે સોનું મોકલ્યું, એમનો માણસ મોકલ્યો અને એ તૈયાર થયું. એ બનતું હતું ત્યાં એને ખ્યાલ આવ્યો કે આ એ જગ્યા હતી કે જ્યાં સૌથી ધનવાન મંદિર હતું. અને મુંબઈના એ સૌથી વધારે ઇન્કમ ટેક્સ પે કરતા ભાઈ છે દિલીપભાઈ લક્કી. એ વિશંદા સોલારામ નામની કંપની ચલાવે છે અને એટલું નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી પોતાનો ધંધો ચલાવે છે કે એને ત્યાં કદી કોઈ રેડ પાડે નહીં. કારણ કે ખબર જ હોય કે દિલીપભાઈ કશું ખોટું કરતા નથી. આવી છાપ ધરાવતા દિલીપભાઈએ જ્યારે આ કામ કર્યું ત્યારે એ ક્રમશઃ વધતા ગયા અને કામ ચાલતું ગયું એમ એ સોનું આપતા ગયા
અને એમણે એકંદરે અમને 130 કિલો સોનું આપેલું છે. ઓહો, એટલે શરૂઆતથી 3 કિલોનું કરવાથી 3 નક્કી કિલો થઈ હતી. પહેલાથી એમણે 130 કિલો સોનું અહીંયા આપ્યું છે અને એમણે કીધું છે કે જ્યારે ટ્રસ્ટ આગળ સોનાનું કામ કરવાનું નક્કી કરે હા, હા. ત્યારે પણ મને જ સેવાનો લાભ આપજો, એ એમણે કહ્યું છે. અને પત્રકારો સમક્ષ કહ્યું કે ભલે 1 ટન થાય પણ હું આ મંદિરમાં સોના માટે હંમેશા પ્રતિબદ્ધ રહીશ, કારણ કે આપણે પુનઃસ્થાપના કરી એટલું નહીં, વૈભવશાળી રીતે પુનઃસ્થાપના કરી અને લોકોને ભલે આંખમાં ઈર્ષાનો ભાવ આવે, પરંતુ જે વસ્તુ ખોટી રીતે તૂટી છે એને મારે સાચી રીતે એટલી જ વૈભવશાળી બનાવવી છે. વાવ, કારણ કે પહેલા જે મંદિર હતું એવું જ કહેવાય ને કે સોનાનું મંદિર હતું આ આખું. સોનાના મંદિર, હા, એટલે બધા એમણે- થાંભલા સોનાના હતા 56. એટલે એમણે કીધું કે પાછું મારે એવી રીતે આનું એવી પ્રસ્થાપિત રીતે કરવું છે. કરવું છે. વાહ. સાહેબ, આપે ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે, પણ મારે ખાસ એ સમજવું છે કે એટલે આ હું વાત એટલે પૂછું છું કે મેં તમારો એક લેખ વાંચ્યો હતો. એ લેખની અંદર તમે એવું લખ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી છે ને એમના વિચારો જ અલગ હોય છે અને અલગ રીતે એ પ્રસ્થાપિત થાય છે અને બધાને એવી રીતના કન્વિન્સ કરતા હોય છે. તો એવું તમને એમનામાં અલગ શું જોવા મળ્યું કે તમે એવી રીતનો એમનો ઉલ્લેખ કરતા હો છો? એકચ્યુઅલી સોમનાથ ટ્રસ્ટમાં હા. એમની અને મારી નિમણૂક એક જ તારીખે થઈ. હમ. અહીંયા જે આવ્યા હતા હમ. કેશુભાઈ, હું અને એ હમ. અમારી સમગ્ર જમીનોમાં ફર્યા હમ. અને એમણે મને કહ્યું કે પ્રવીણભાઈ આમાં શું કરીએ. એટલે ત્યારે આ બાજુ જે જમીન હમ. એ ગામના લોકો ખૂબ નજીક હતા, હમ. એને કારણે એક સાઈડ દબાયેલી રહેતી હતી. હમ. તો ત્યારથી જ એમણે મનમાં સંકલ્પ કરેલો કે સમય આવે હું કોરિડોરની રચના કરીને મંદિરને કેન્દ્રમાં લાવી અને હાઈવેથી આવતા સીધું મંદિર દેખાય એવી રીતે હું પ્લાનિંગ કરીશ, જે પ્લાનિંગ અત્યારે તેઓ કરી રહ્યા છે. હવે આ એક મોટો પ્રકલ્પ છે. આટલા મોટા પ્રોજેક્ટ માટે સેંકડો કરોડ રૂપિયા જોઈએ, તો આવી હિંમત સામાન્ય રીતે અન્ય કોઈ કરે નહીં, પરંતુ નરેન્દ્રભાઈએ કરી અને એ અત્યારે આગળ વધી રહ્યું છે. આ જશે ક્યુરિયોસિટી થ્રુ પૂછું છું કે આપ જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને આપ કોઈક સલાહ સૂચન કરતા તો તમારે એમને આમ એ માની લેતા કે એમને આમ કન્વિન્સ કરવા પડતા? ના, એમના પોતાના વિચારો હોય હા. અને કોઈ પણ વ્યક્તિના વિચારો હોય, એનો આગ્રહ પણ હોય, એ સ્વાભાવિક પ્રકૃતિ હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ નવો વિચાર રજૂ કરવામાં આવે તો એ અપનાવીને તરત જ એ કામને આગળ ધપાવતા હતા. પછી એ નાની બાબત હોય કે મોટી બાબત હોય, નીતિ વિષયક બાબત હોય, ઘણી વખત એવું થાય કે આપણને એમ લાગે કે આમ કરીએ તો વધારે સારું છે, તો એ તરત જ એમાં સુધારો કરી લે. ધારો કે એમણે પ્રવેશોત્સવ ગોઠવ્યો તો પહેલાં ફક્ત એમણે કહ્યું કે પદાધિકારીઓ જ જાય. તો મેં એમને વાત કરી કે ભાઈ અધિકારીઓનો પણ આ રોલ છે, આ તો મહત્ત્વનું કામ છે, આપણા ભવિષ્યની પેઢી માટેનું કામ છે. તો કે ચાલો તમે બધા અધિકારીની ફાળવણી કરી દો. એટલે એ કામ તરત 1 મિનિટમાં એમને એ સમજાવ્યું અને પછી પૂરું થયા પછી કહે કે તમે મિટિંગ કરો, બધા અધિકારીઓને પૂછો કે એમનો ફીડબેક શું છે. પછી જોયું કે ભાઈ આ મિડ ડે મીલનું તો કુપોષણની વાત એમાંથી ઉદ્ભવી, તો એ હાથમાં લેવામાં આવી. કન્યા કેળવણીનો પ્રશ્ન હતો તો એમણે પોતાને મળતી બધી ભેટો હરાજીથી વેચી અને તેના પૈસા કન્યા કેળવણીમાં આપ્યા. 8 ધોરણ ભણે એ દીકરીને 1 લાખ રૂપિયા જેટલી રકમ મળે એવી વ્યવસ્થા એમણે ગોઠવી છે. એટલે સામેવાળાનો મુદ્દો આખો સમજીને એમને વિચારીને પછી પોતે ડિસિઝન લેતા હોય છે. તરત મેં એક વાત સાંભળી છે, મને ખબર નથી સાચું છે ખોટું છે, આપ કહેજો કે 2001માં જ્યારે લગભગ ભૂકંપ આવ્યો ત્યારે આઈ થિંક ગુજરાતમાં ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ નહોતો અને આપે નરેન્દ્રભાઈને એક કોલ કર્યો હતો કે આઈ થિંક મળ્યા હતા, એવું કંઈક હતું, રાઈટ? એ શું હતો આખો ઘટનાક્રમ? ના, એમાં એવું હતું કે ત્યારે વાજપેયીજી મુખ્ય વડાપ્રધાન હતા અને કેશુભાઈ મુખ્ય પ્રધાન હતા. અને જ્યારે વાજપેયીજીએ કેશુભાઈ સાથે અને થોડા અધિકારીઓ સાથે બેઠક કરી ત્યારે એમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની રચના કરી અને એ અંગે ત્યારે આવું કંઈ સ્પેશિયલ તંત્ર હોવું જોઈએ એ કચ્છમાં ભૂકંપની સેવા કરતી વખતે નરેન્દ્રભાઈએ પણ જોયું અને એમણે પણ વાજપેયીજીને વિનંતી કરી. એટલે એ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ભારત સરકારમાં થઈ, દરેક મ્યુનિસિપાલિટીઓને ફાયર ફાઇટિંગ રેસ્ક્યુના નવા સાધનો આપવામાં આવ્યા, એ બધી વાતોમાં નરેન્દ્રભાઈનું
જે સૂચન હતું વાજપેયીજીને એ બહુ મહત્વનું રહ્યું. મહત્વનું છે. અને નરેન્દ્રભાઈની અને આપની જ્યારે વાત ચાલે છે ત્યારે જે નર્મદા નિગમ યોજના છે, હા. જેમાં 51 દિવસના ઉપવાસ ઉપર નરેન્દ્રભાઈ હા. બેઠા હતા, તો મારે એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવું છે, એ સમય તમારા માટે કેવો કપરો હતો? જુઓ, નર્મદા અંગે હું થોડી હળવાશથી વાત કરું તો હા. હું રિટાયર થયો પછી મેં તમામ સરકારી જગ્યાએથી રાજીનામા આપ્યા. હા. એનાથી કદાચ થોડા નાખુશ હશે, પણ નર્મદા નિગમવાળું રાજીનામું મને આપતા કીધું હા. કે આમાંથી તમે રાજીનામું આપી શકો નહીં, હા. આ કામ તમારે કરવું પડે, આ કામ ગુજરાતનું છે અને તમને એનો અનુભવ છે, કરો. એટલે મેં એ કામ સ્વીકાર્યું અને હું એ કામ કરતો હતો. એ કામ કરતાં કરતાં જે મારા પછીના અનુગામી સુધીર માકડ મુખ્ય સચિવ આવ્યા, એટલે અમે 100 થી 110 મીટરની મંજૂરી માટે દિલ્હી ગયા. ખૂબ એમાં કોમ્પ્લેક્સિટી હતી અને 110 સુધીની મંજૂરી લઈને અમે પાછા આવ્યા ત્યારે હકીકતમાં મંજૂરી રાત્રે 11:30 વાગ્યા સુધી ચાલેલી એનસીએની બેઠકમાં મળી હતી. અને અમે પાછા આવીને વિધાનસભામાં નરેન્દ્રભાઈએ નિવેદન કર્યું અને અમે આ બાજુ કેવડિયામાં કામ ચાલુ કર્યું. હવે એ કામ માટે અમે સમાચાર આપવા ગયા ત્યારે એમણે મને પૂછ્યું કે પ્રવીણભાઈ, બધું સારી રીતે પાર પડી ગયું? એટલે સુધીર માકડ કે સાહેબ, નર્મદામાં સારી રીતે તો પાર પડતું નથી, ઘણો પરિશ્રમ કરીએ ત્યારે પરિણામ આવે છે અને સારું છે. એના થોડા જ દિવસોમાં સૈફુદ્દીન સોજે કશા કારણ વગર એ મંજૂરી અટકાવી. અમે એનો નિર્ણય માન્યો નહીં, એટલે એમણે RCNCA બોલાવવી જોઈએ, જેમાં પર્યાવરણના મંત્રી હોય, જળ સંપત્તિના હોય, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર હોય. એ 7 જણાની જ્યારે કમિટી મળી ત્યારે પણ અમે મક્કમ રહ્યા. તેમ છતાં સૈફુદ્દીન સોજનો ખ્યાલ એવો હતો, કારણ કે એમાં 1 જણ ગેરહાજર હતા અને 3-3ના અલગ અલગ મત હતા. અને એણે પોતાનો એમ કે હું કાસ્ટિંગ વોટ નાખીને કરીશ, પરંતુ પછી અમે વડાપ્રધાનશ્રીને રજૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ બાજુ ઉપવાસ પર બેસવાનું કર્યું. પરંતુ મનમોહનસિંહજી બીમાર હતા, તો પણ એમણે એમના પહેલાં ફિલ્મ બનાવવાવાળા સંજય બારુને કીધું કે સંજય, બહાર જાકે બોલો કે નર્મદા ડેમ કા કામ ચાલુ રહેગા. એ રેકોર્ડમાં પણ છે અને એ થયું, એટલે ચાલુ રહ્યું. પરંતુ જે રીતે સુધીર માકડે કીધું હતું તેમ નર્મદાના દરેક કામમાં ખૂબ ગૂંચવાડા હતા. એક બાજુ આંદોલન, બીજી બાજુ કાયદાકીય કેસો, ત્રીજી બાજુ ટેકનિકલી કામ પૂરું કરવાનો તકાજો, એ ઉપરાંત અનેક પ્રકારની નાની મોટી સમસ્યા પુનર્વસનની એમાં આવતી હતી. સાહેબ, જ્યારે સોમનાથની વાત ચાલે છે તો આજે એક એવું વિચારીએ કે આજે નરેન્દ્રભાઈ મોદી તમારી સામે બેઠા હોય અને તમને મળે અને તમને કહે કે લહેરી સાહેબ, હવે સોમનાથમાં આગળ શું કરવું છે, તો તમારો આન્સર શું હોય? જુઓ, જ્યારે કનૈયાલાલ મુનશીએ ટ્રસ્ટ ડીડ બનાવ્યું અને સરદાર સાહેબને બતાવ્યું, સરદાર સાહેબે એ ઓકે કર્યું, પછી એમનું અવસાન થયું. એમના અવસાન પહેલાં 1 મહિને એમણે એ ઓકે કર્યાની નોંધ છે. એ જે ટ્રસ્ટ છે તેના હેતુમાં સોમનાથ મંદિર અને અન્ય મંદિરો, 50 જેટલા મંદિરો આપણને વહીવટ માટે આપ્યા છે. એ બધામાં કોઈ જગ્યાએ નંદી નહોતો, કોઈ જગ્યાએ માતાજીની મૂર્તિ નહોતી, કોઈ જગ્યાએ કાચબો ખંડિત હતો. એ બધું જ આપણે 2012 પછી પૂરું કર્યું છે. પરંતુ ભાલકામાં આખું મંદિર આપણે પુનર્નિર્માણ કર્યું. એવી જ રીતે આપણે ગીતા મંદિરનું પુનર્નિર્માણ કરવું જોઈએ. સાથે સાથે યાત્રિકોની સુવિધાનો ટ્રસ્ટમાં, ધાર્મિક ટ્રસ્ટમાં ઉલ્લેખ કર્યો હોય તો મારા ખ્યાલ પ્રમાણે સોમનાથે સૌથી પહેલો કર્યો છે. બધા કરે છે યાત્રી સુવિધાનું, પણ યાત્રી સુવિધા માટે આપણે જે રીતે વસ્તી વધતી જાય છે, જે આવક લોકોની વધતી જાય છે, એ માટે કોરિડોરની સાથે સાથે યાત્રાળુઓને 3 વસ્તુની જરૂર હોય છે: આવાસ, ભોજન અને એક શાંતિથી દર્શન. આ 3 વસ્તુ માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. આપ જુઓ છો, ગઈકાલે આપણે જોયું કે કયા પ્રકારની ભીડ હોય છે. એટલે એને આપણે કઈ રીતે હળવું કરી શકીએ, કારણ કે એક મંદિરની મર્યાદા છે.
જગ્યાની મર્યાદા હા. છે, એની વચ્ચે આપણે કેમ કરવું? તો અમે 4 વાગે મંદિર ખોલીએ આવા દિવસે, અને રાત્રે 9 વાગ્યાને બદલે 11 વાગે બંધ કરીએ. ઓહ. એમ હવે કદાચ એવો પણ સમય આવે તિરુપતિ જેમ કે હા. આપણે મંદિર 24 કલાક ખુલ્લું ખુલ્લું. રાખીને લોકોને દર્શન કરાવવા પડે. પણ તો સાહેબ, આ બધા મુદ્દાઓ જે ઓપરેશનલ છે હમ. એ બાબત ચોક્કસ ચર્ચા કરીએ, અને હમ. એમાં જે જરૂરી હોય હમ. એ થાય એ માટે સૂચન જરૂર કરીએ. કાલની સાહેબ આપણે વાત કરી કે કાલ તો શ્રાવણ મહિનાનો પહેલો પ્રથમ સોમવાર ભાવ. હતો અને દાદાના દર્શન થયા, ખૂબ જ આનંદ થયો. પણ હું એ વાત કરીશ કે આટલી ભીડ હોવા છતાં જે કોઈ વ્યક્તિ લાઇનમાં પેલો ઊભો રહ્યો એ 20 થી 25 મિનિટમાં દર્શન કરીને અને નીકળી ગયા છે. હા, હા. 20 મિનિટથી વધારે સમય નથી લાગ્યો આટલી ભીડ હોવા છતાં. છતાં એનું કારણ કે અમારા લોકોએ હકીકતમાં જે 2 લાઈન હતી એની 4 કરી, હા. અને આજે 5 લાઈન 3 પુરુષોની ને 2 હા. સ્ત્રીઓની હા. કરી, અને હા. એટલી જ ઝડપથી ચલાવે છે. અને સૌથી વધારે આભાર તો મારે યાત્રિકોનો માનવાનો કે એમને જ્યારે ખબર છે કે વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાને અનુકૂળ થઈને સહયોગ આપે સહયોગ છે. આપે છે. ત્યારે બીજે જગ્યાએ જઈએ તો ધક્કામુક્કી એકવાર શરૂ થાય હા. તો પછી સહયોગ રહેતો નથી. અમે યાત્રિકોની ધીરજ અને સહયોગ, ચાલે 25 મિનિટની હોય કે 30 મિનિટની, યાત્રિક એક ડિસિપ્લિન છે કે હું દર્શન કરવા આવ્યો છું, મારે લાઈનમાં જવું જોઈએ, કારણ કે પાછળ પણ છે એટલે મારે ઝડપથી જવું ઝડપથી જવું જોઈએ. જોઈએ. આમાં અમને 99.99% યાત્રિકો સહયોગ આપે છે, એનો હું આભારી છું. કારણ કે કાલે જ જોયું કે સહેજ બી ધક્કા મૂકી નહીં, આખું ડિસિપ્લિન અને આટલો બધો રસ હતો તો એ બધું શાંતિથી બધા દર્શન શાંતિથી. કરતા હતા અને બધાને દર્શન કરવાનો સમય પણ મળતો હતો. બહુ અને એ જ્યારે અમે ઉપરથી કર્યું એટલે શું થાય હા. કે એ આવે હા. અને આગળ જાય એ 3 મિનિટે સતત દર્શન સતત કરી કરી શકે, શકે. એ હા. અમે રેઝ કર્યું. એવા બધા લોકલ ઇનોવેશન પણ અમારા મતલબ આ સ્ટાફે, કેટલો નાનો પોઈન્ટ છે હા, પણ નાનો કેટલો point. ઇમ્પોર્ટન્ટ પણ છે. એને 3 મિનિટ દર્શન કરવા દર્શન મળે, કરવા મળે. પેલી એને 6 સેકન્ડ જ મળે. એટલો મોટો ફરક પડે છે. Yes, yes, yes. ક્યાં 180 સેકન્ડ ને ક્યાં 6 સેકન્ડ. 6 એટલે દૂરથી આવ્યા હોય એટલે એને પણ અનુકૂળ થાય, અને આપણને પણ એ 6 સેકન્ડમાં મારા માટે યાત્રિક બહાર જાય છે, હા. એને 3 મિનિટ મળે છે. એટલે આવા બધા ઘણા સુધારા આપણે કરવાના રહેશે. કાલે હું બધું વસ્તુ નોટિસ કરતો હતો ત્યારે મેં જોયું કે ટ્રસ્ટે કેટલું બધું કામ કર્યું છે. એક હું ખાલી હા. કદાચ કંઈક ખોટું હોય તો મને રોકજો તમે, કે પેલું દિવ્યાંગો માટે ખાસ, હા. હા, કે આઈ થિંક અને પેલી છે ઇલેક્ટ્રિક વ્હીકલ, એ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ઘણા બધા ટુરિઝમ વિસ્તારોમાં હમણાં શરૂ થઈ, મતલબ 5-6 વર્ષમાં હા. શરૂ થઈ, અને સોમનાથમાં આઈ થિંક 15 વર્ષથી 15 વર્ષથી પહેલા વ્હીલચેર હતી, હા. પછી ગોલ્ફ કાર્ટ આવી, ગોલ્ફ કાર્ટ આવી અને ગઈ. હવે ટુરિઝમ કોર્પોરેશને પાર્કિંગમાંથી અહીંયા આવવા માટે પણ 4 ટ્રેન હા, બનાવીને જે પેલી મૂકી. ટ્રેન જે એટલે હોય છે, હા. મેં કહ્યું એમ કે યાત્રિકોની સુવિધાને સોમનાથ ટ્રસ્ટે હંમેશા અગ્રતા આપી છે, અને ભવિષ્ય આપતા રહેશે, એમાં મને શંકા નથી. એ અનેક આપણે એવા ઉદાહરણ લઈ જોઈએ. આપણે કહ્યું એમ હા. કે 5મી લાઈન જે કરી એમાં ઇમિડિયેટલી આ કોઈ ઉંમરલાયક માણસ હા, હોય, હા, પહેલા હોય તો એમને એવી રીતે લઈને કાઢે છે કે જેથી કોઈને ડિસ્ટર્બ થતું Disturb નથી, અને ત્યારે પણ કોઈ યાત્રિક વિરોધ કરતો નથી હા. કે ભાઈ આને કેમ તમે જવા દો છો. એ નથી, કારણ કે એમને સમજણ છે, સંવેદનશીલતા છે કે ભાઈ આ માણસ જાય તો બરાબર છે. બરાબર છે. યસ હાજી. સાહેબ, છેલ્લો પ્રશ્ન લઈને અને આપણે પૂર્ણ કરીએ કે આપના માટે સોમનાથનો અર્થ શું છે? મારા માટે સોમનાથનો અર્થ, સાગરભાઈ, થોડું અંગત કહું તો હા. મારા પિતાશ્રી આરઝી હકુમતમાં હતા. હમ. અમારા વતનની પાસે બાબરિયા વાડના 32 ગામો જૂનાગઢના કબજે હતા. ઓકે. જૂનાગઢના માણસોએ ત્યાં સિપાહીઓ મોકલીને, સિંધીઓ, પઠાણો, જે કેર વર્તાવ્યો, ત્યારે એ ગામડાની વસ્તીનું રક્ષણ કરવામાં સુરગભાઈ વરુ જેઓ આરસી હુકુમતના સંરક્ષણ પ્રધાન હતા, ને મારા પિતાજીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને જૂનાગઢનો કયો વિસ્તાર ભારતમાં પહેલો ભળ્યો એ પ્રશ્ન હોય તો બાબરિયાવાડ. અને એ માટે સરદાર પટેલની જ્યારે કેતન મહેતાની મૂવી ચાલુ થાય છે ત્યારે જોશો તો પહેલો બાબરિયાવાડ શબ્દ આવે છે. ઓકે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પડે છે, એમાં બાબરિયાવાડ ફ્રીડ લખેલું. એને કારણે મારા પરિવારમાં જૂનાગઢની આરઝી હકુમત માટે સ્વાભાવિક રીતે એક જીવન સંપર્ક રહે. અને મારા પિતાશ્રીએ ત્યારે ભારતીય આર્મી, બાલમસિંહ, કેપ્ટન બાલમસિંહને નાગેશ્રી દ્વારા મોકલવામાં પણ, આ રસ્તે કૂચ કરવામાં પણ મારા ફાધર સાથે હતા. એમના ફોટા પણ બાલમસિંહની જીપ પર બેઠેલા ને બધા છે. તો અમારા માટે તો આ એક ખૂબ જ, જેને કહેવાય કે વંશ પરંપરાગત કરવાની ફરજ છે. મારા માટે
સોમનાથનું જે કંઈ હું કાર્ય કરું એ એક પ્રકારનું મારું પિતૃતર્પણ છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. કારણ કે એ જમાનામાં 24 ગામમાં આમના માણસોને અંકુશમાં લઈને અને તમામ દરબારો કે જેમને એ લોકો કેપ્ચર કરીને સહી કરાવવા માગતા હતા પાકિસ્તાન જોડાવામાં, એવા 1100 જણાને, અમારા ગામની વસ્તી 10,000 હતી, 4 મહિના મારા પિતાશ્રીએ સાચવ્યા. અને સુરખભાઈ વરુને એમણે પત્ર વ્યવહાર કર્યો. વીપી સિંહ, વીપી મેનન રાજકોટ આવ્યા અને વીપી મેનને આ બાબરિયાવાડના જોડાણને મંજૂર કર્યું. અને એને કારણે લોકો જોડાણ કરે, નવાબ કરતાં એ સ્વતંત્ર છે એવું પણ સ્થાપિત કર્યું. વીપી મેનનના ઇન્ટિગ્રેશન ઓફ સ્ટેટ પુસ્તકમાં પણ આનો આખો ઉલ્લેખ છે. એટલે મારા માટે એ એક અંગત આકર્ષણ છે એમ કહો, અંગત જવાબદારી છે એમ કહો કે સોમનાથનો જેટલો વિકાસ થાય એ જૂનાગઢના સંદર્ભમાં, એક વિધર્મી શાસનના સંદર્ભમાં, સોમનાથને લાંબા સમય સુધી ભક્તિથી વિમુખ રાખનાર સત્તા સામે જે કાર્યવાહી થઈ એમાં મારા પિતાશ્રી જોડાયેલા હોવાથી મારા માટે એ એક મોટી જવાબદારી છે. સાહેબ, જ્યારે આ શરૂઆત થઈ ત્યારે મેં પહેલો પ્રશ્ન જ્યારે આપને પૂછ્યો હતો ત્યારે મને અત્યારે એવી આશા હતી કે હું તમને જો તમારી પહેલી મેમરી પૂછીશ ને સોમનાથની તો કદાચ તમે 40 વર્ષ પહેલાંની કહેશો કે 35 સાલ, કારણ કે જે આપનો જે કાર્યકાળ હતો મને એમ કે એ સમયની તમે કહેશો, પણ આપે મને કીધું 70 વર્ષ પહેલાંની મેમરીઝ. આ મારા માટે બી એક નવું. મારા પિતાશ્રી તો એ બાને આવતા જ હતા. અને જયસુખભાઈ હાથી હોય, ચિત્તરંજન રાજા હોય, મોટા ભાગના ટ્રસ્ટીઓ જે કોઈ બન્યા, જામ સાહેબ હોય, એ બધાનો અમારા ફાધરને બહુ નિકટનો પરિચય રહ્યો હતો. એટલે સોમનાથ જોડેનો સંપર્ક તો જીવંત રહ્યો જ છે. અને પછીની હું વાત કરું તો લાંબા સમય સુધી હું મુંબઈ ભણ્યો. હું જ્યારે રેલવેમાં જોડાયો ત્યારે એક મિત્રને લઈને હું સોમનાથ દર્શન કરાવવા આવ્યો. ત્યારે તો આપણે અંદર જઈ શકતા હતા, લિંગને અભિષેક કરી શકતા હતા. એ 67ની સાલ, અને મને લાગે છે કે 74થી આ પ્રથા બંધ કરવામાં આવી. આજે તો એ શક્ય જ નથી, સવાલ જ નથી. પણ એ જે મોરારજીભાઈના ટાઈમમાં થયું ત્યારે મને યાદ છે કે ત્યારે તો ગર્ભગૃહમાં પણ ગયા હતા, રીતસર અભિષેક અને પૂજા કરાવ્યા હતા. પણ પછી આવતા ત્યારે દર્શન કરીને જતા હતા. સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો, કારણ કે ઘણો બધો આપનો સમય લીધો અને આપે પણ અમને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સોમનાથ. જય શ્રી. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈક એક વ્યક્તિના એપિસોડની લિંક શેર કરો, કારણ કે એક કન્વર્ઝેશન કોઈકની લાઈફને ચેન્જ કરી શકે છે. અને હા, કમેન્ટમાં અમને ફીડબેક પણ જરૂર આપજો કે તમને આ પોડકાસ્ટમાં શું પસંદ આવ્યું અને શું પસંદ ના આવ્યું. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક ઉપર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે, જે તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન, કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.